લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। ગરમી હોય તો ORS થી લઈને પાણીથી લઈને છાશ લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી હતી। સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા, મારી જોડે જોડે ગયા હતા, મારાથી પહેલા બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા। કેટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે। જનપ્રતિનિધિ તરીકે આપણે જેમને વોટ આપીએ છીએ આપણા માટે, આપણી સુખાકારી માટે, આપણા વિસ્તાર માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, સતત વિકાસ આગળ વધારતા હોય છે। ભારતીય જનતા પક્ષનું શાસન એ ગ્રામ પંચાયત માંડી તાલુકા પંચાયત તમામ ક્ષેત્રની અંદર આજે પ્રજા પૂરેપૂરી સંતોષી છે। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે। બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ। લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે। રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે। સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી। સાથે સાથે ગરમી હોય તો ORS થી લઈને પાણીથી લઈને છાશ લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી હતી જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે। પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે। ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે। જો આજે કુદરત બી મહેરબાન છે, વાતાવરણ બી સારું છે અને આપ જોઈ શકો છો કે 9 વાગ્યા સુધી 10% ઉપર મતદાન આ સેન્ટર પર થઈ ચૂક્યું છે। તો બી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે 5 જ મિનિટની અંદર કોઈ બી મતદાતા આવશે તો 5 થી 10 મિનિટની અંદર એ મતદાન કરીને ફરી બહાર નીકળી શકે એ પ્રકારની સરસ વ્યવસ્થાઓ બધી સ્કૂલોમાં કરવામાં આવી છે। એટલે મતદાતાએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કે ગરમીમાં કેટલું ઊભું રહેવું પડશે, શું થશે, એવી કોઈ પરિસ્થિતિ નથી। ખૂબ સારી પરિસ્થિતિ છે, ખૂબ સારી વ્યવસ્થા છે। આપે જોયું કે જે સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા, મારી જોડે જોડે ગયા હતા, મારાથી પહેલા બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા। કેટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે। ખાસ કરીને જે સિનિયર સિટીઝન ચાલી નથી શકતા તેના માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ, આવા લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી મતદાતાઓ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી અને બેફિકર તમામ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન સેન્ટર તક જઈ શકે છે। કોઈ પ્રકારની અગવડતા નથી। બધી જ જગ્યા પર પંખાઓની વ્યવસ્થા, બધી જ જગ્યા પર ORS, પાણી, લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ છે જેથી તમે જશો તો લોકશાહીના આ ઉત્સવનો આનંદ માણી શકશો। પરંતુ લોકશાહીના ઉત્સવના કારણે તમને કોઈ તકલીફ ના પડે તેવા દ્રશ્ય આખા ગુજરાતમાંથી હમણાં આવી રહ્યા છે। ગુજરાતના નાગરિકોના હિતમાં જ હંમેશા અમારો સહયોગ હોય અને આ રાજ્યના નાગરિકો એ ટીમ ગુજરાત છે। નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે અને જે પ્રકારે લોકો
જે હું જોઈ રહ્યો છું, જે ઉત્સાહ છે અને જે પ્રકારે આ ગુજરાતને બદનામ કરવાવાળા લોકોની સામે આક્રોશ છે, આ બે વસ્તુ તમને મતદાન કેન્દ્ર પર નજરે પડી રહી છે. ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી એક ટીમ તરીકે ફરી એકવાર સાથે મળીને આપણે આપણા રાજ્યને વધુમાં વધુ વિકાસની ગતિએ આગળ પહોંચાડી શકે તે માટે ભારે મતદાન થઈ રહ્યું છે. અને હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતના નાગરિકો એક નવો ઇતિહાસ લખશે, સાથે મળીને લખશો અને ગુજરાતના નાગરિકોના હિતમાં આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી કામગીરી આગળ વધશે. લોકશાહીના પર્વમાં આજે મેં મતદાન કરી અને મારી ફરજ ક્યાંક ને ક્યાંક અદા કરી છે. હું આપ જામનગરની જનતાને પણ મારા માધ્યમથી અપીલ કરું છું કે મેક્સિમમ આપણે મતદાન કરીએ. આજનો આ લોકશાહીનો પર્વ ને આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અમૂલ્ય કિંમતી દિવસ છે, અગત્યનો દિવસ છે. સાથે સાથે હું જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને ચૂંટણી પંચનો પણ આભાર માનું છું કે જે પ્રકારની વ્યવસ્થા જામનગર જિલ્લા અને મહાનગરમાં ક્યાંક એમના માધ્યમથી સુચારુ રૂપે ચાલી રહી છે, ત્યારે એમના પ્રયત્નો દ્વારા પણ શાંતિપૂર્વક મતદાન જ્યારે આપણા મહાનગરમાં ચાલી રહ્યું હોય ત્યારે યુવા વર્ગને, માતૃશક્તિને અને વડીલોને હૃદયપૂર્વકની અપીલ, વિનંતી કે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. જનપ્રતિનિધિ તરીકે આપણે જેમને વોટ આપીએ છીએ આપણા માટે, આપણી સુખાકારી માટે, આપણા વિસ્તાર માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, સતત વિકાસ આગળ વધારતા હોય છે, ત્યારે આપણે આપણી ફરજ આજના દિવસે મતદાન કરી અને અવશ્ય પૂરી કરવી જોઈએ. ખાસ જે વડીલો છે એમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે પોલિંગ બૂથ સુધી પહોંચી શકે, એમના મતદાન વિસ્તાર સુધી પહોંચી શકે, ત્યારે તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા આ પ્રકારની સુચારુ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હોય. પુનઃ હું જામનગરની જનતાને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આજનો દિવસ આપણા માટેનો દિવસ છે, ત્યારે વધુમાં વધુ મતદાન આપણે કરીએ અને લોકશાહીના પર્વમાં આપણા વોટ થકી આપણે એક આપણું યોગદાન આપીએ. રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજ રાજકોટ મહાનગરપાલિકાના આઈપી મિશન હાઈસ્કૂલ અંતર્ગત મેં પણ મારું વોટ આજે આપ્યું છે સવારે. અને હું આપ તમામ રાજકોટ નગરજનોને અપીલ કરું છું કે સૌથી પહેલાં મતદાન, પછી બીજા કામના ધ્યેય સાથે આજે આપણે તમામ પોતપોતાના બૂથો ઉપર જઈને પુષ્કળ ખૂબ ભરપૂર માત્રામાં મતદાન કરીશું અને આપણે આ લોકતંત્રનો જે ઉત્સવ છે અને ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરીશું. મારી તમામ નગરજનોને, રાજકોટના તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયતના વોટર્સને અને ગોંડલ નગરપાલિકાના વોટર્સને પણ વિનંતી છે કે મેં પણ મારું વોટ આપ્યું છે, આપ પણ પોતપોતાનો વોટ કાસ્ટ કરો અને લોકતંત્રને મજબૂત બનાવો. પદ્ધતિ માટે થઈને એકાબીજા બોલતા હોય છે, એને ઝઘડો કહેવાય નહીં. લોકોમાં નારાજગી છે જ નહીં કરીને, કારણ કે લોકો આજે સંતુષ્ટ છે. ભારતીય જનતા પક્ષનું શાસન એ ગ્રામ પંચાયત માંડી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન, એ રાજ્ય સરકારના ક્ષેત્રે અને કેન્દ્રના ક્ષેત્રે તમામ ક્ષેત્રની અંદર આજે પ્રજા પૂરેપૂરી સંતોષી છે. લોકોને તો હું કહું છું કે આપણે રાષ્ટ્રના નાગરિક તરીકે મતદાન દ્વારા જે પાર્ટી ચૂંટાઈને આવશે એ રાષ્ટ્રને મજબૂત બનાવશે. એટલે લોકોનું કર્તવ્ય અને ફરજ છે કે એને મતદાન કરવું જોઈએ, કરવું જોઈએ અને કરવું જોઈએ. અને હું પણ મારા તરફથી તમામ મતદારોને હું પ્રાર્થના કરું છું, અપીલ કરું છું, વિનંતી કરું છું કે તેઓ મતદાન કરે ને કરે. અમે સજોડે મતદાન કર્યું છે અને મતદાન એટલે આપણી પવિત્ર ફરજ છે. અને જ્યારે લોકશાહીનું પર્વ, એમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે આપણી પોતાની આંગણાની ચૂંટણી જ્યારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે મેં પણ મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરું છું ખૂબ મોટી માત્રામાં મતદાન કરે, 100% મતદાન કરે તેવી અપીલ કરું છું. અને જે રીતે આ વિકસિત ભારત 2047માં અને ગુજરાત પણ આજે ખૂબ વિકાસશીલ ગુજરાત રાજ્ય આપણું છે અને રાજકોટ પણ એમાં, રાજકોટનો પણ સિંહ ફાળો છે. તો રાજકોટના વિકાસ માટે પણ લોકો મતદાન કરે અને જે રાષ્ટ્રવાદી પાર્ટી છે, જે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી પાર્ટી છે, જે જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા અનેક લોકોને જીવનમાં એમને બદલાવ આવ્યો છે, એમને સુધાર આવ્યો છે, એ ખૂબ રાજકોટની પ્રજા, ગુજરાતની પ્રજા સમજુ છે. એટલે ખૂબ મોટી માત્રામાં મતદાન કરે તેવી બધા અપીલ કરું છું. વહેલી સવારથી લઈ બપોરે 12-1 વાગ્યા સુધીમાં વધારેમાં વધારે મતદાન થાય એવી અપીલ કરું છું. ગરમીનો સમય છે, સાચી વાત છે,
પણ ગુજરાતની જનતા અને રાજકોટની જનતા કંઈક અલગ છે. એ ગરમીમાં પણ મતદાન કરવા નીકળશે ને આપ જોઈ શકો છો કે લોકો અત્યારે સ્વયંભૂ સવારથી જ વહેલી સવારના 7 વાગ્યાથી જ લોકો મતદાન કરવા લોકો આવી રહ્યા છે. ત્યારે બધા જ લોકોને આ લોકશાહીના પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. લોકશાહીનું મોટામાં મોટું પર્વ એટલે ચૂંટણીનું પર્વ, અને ચૂંટણીના પર્વનો સૌથી અગત્યનો દિવસ એટલે મતદાનનો દિવસ. આજે મતદાનનો દિવસ છે. આપ સૌના માધ્યમથી હું તમામ શહેરીજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે 100% મતદાન કરીએ અને કરાવીએ. મતદાન એ આપણો પવિત્ર ધર્મ છે, આપણી રાષ્ટ્રીય ફરજ છે અને આપણો પવિત્ર હક છે. એક મતની પણ ખૂબ કિંમત હોય છે, એટલે આપણો મત એળે ન જવા દઈએ અને ખૂબ મોટી સંખ્યામાં 100% મતદાનના સંકલ્પ સાથે ભારતને વિકસિત બનાવવા માટે, ભારતના વિકાસ માટે થઈને આપણે સૌ સાથે મળીને આજે મતદાન કરીએ. રાજકોટે નિશ્ચય કરી લીધો છે કે જે રીતે રાજકોટનો ગત વર્ષમાં વિકાસ થયો છે એ જ રીતે નિરંતર વિકાસની યાત્રા ચાલુ રાખવી છે. અને એટલા માટે થઈને રાજકોટનો શહેરીજનોએ રાજકોટના વિકાસ માટે થઈને ગમે એવા ટાઢ તડકા અને ગરમી હોય છતાં પણ મેક્સિમમ મતદાન થાય, અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન થાય એવા નિશ્ચય સાથે સમગ્ર રાજકોટવાસીઓ આજે મતદાન કરવા માટે ઉમટી પડવાના છે. રાજકોટમાં લોકશાહીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે મેં પણ મતદાન કરી અને મારો નાગરિક ધર્મ બજાવ્યો છે. હું રાજકોટની જનતાને અપીલ કરું છું, સાથે વિનંતી પણ કરું છું કે જેટલું બને એટલું ઝડપથી આપણે સૌએ આપણો નાગરિક ધર્મ બજાવી અને મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ. અત્યારનો સમય શ્રેષ્ઠ સમય છે. સવારના માધ્યમમાં જેટલો મતદાન થઈ જાય એટલું આપણને ઉપયોગી રહેશે. તો રાજકોટવાસીઓને આપના માધ્યમથી હું કહેવા માગું છું, વિનંતી કરવા માગું છું કે પોતાના પરિવાર સાથે મતદાન કરી અને આપણો નાગરિક ધર્મ બજાવે. હીટવેવની આગાહી છે, ત્યારે હું રાજકોટવાસીઓને એ જ અપીલ કરીશ કે અત્યારનો સમય 12 વાગ્યા સુધીનો શ્રેષ્ઠ સમય છે. તો ઝડપથી આપણે બધા જ કામ એક બાજુ મૂકીને એક દિવસ આપણે નાગરિક ધર્મ બજાવવાનો હોય છે, ત્યારે આપણે મતદાન કરી અને આપણે રાષ્ટ્ર કાર્યમાં સહયોગ આપવો જોઈએ, એવી હું રાજકોટની જનતાને આપના માધ્યમથી નમ્ર અપીલ સાથે વિનંતી કરું છું. જી, મતદાન કરીને આવી છું સવારના 7 વાગ્યામાં, અને આશા રાખું છું કે લોકો પણ જાય અને મતદાન કરીને આવે. અને અત્યારે બસ એક જ અપીલ છે કે પ્લીઝ ઘરની બહાર નીકળે અને મત આપવા જાય. સન્ડેનો દિવસ છે, બીજા કોઈ બહાના છે નહીં, એટલે અત્યારે જેમ બીજા રાજ્યોમાં રેકોર્ડ બનતા હોય છે એટલીસ્ટ આપણે આપણો તો રેકોર્ડ બ્રેક કરીએ. એ 50-55% આવીને અટકી જાય છે મતદાન, એની બદલે એ જ વાત છે કે બહાર નીકળી અને વોટ કરે આજે જંગી, એવું આશા છે. ના, હું એટલે છે સામે, કારણ કે મેં એવું ચૂઝ કર્યું છે, પણ જે થાય હવે તે જનતાના હાથમાં છે. અને અત્યાર સુધી પ્રેમ વરસાવ્યો છે, પ્રેમ કરતી રહી છે જનતા, આગળ પણ કરતી રહેશે. અને એ લોકોએ જે નક્કી કર્યું હશે એ યોગ્ય કર્યું હશે. આપણે તો કામ કરવાનું છે અને હું તો કરતી રહીશ ને લોકોના ટચમાં જ હોઈશ. મતદાન એ મારો અધિકાર છે, એવી જ રીતે મતદાન એક લોકશાહીના પર્વમાં આપ સૌનો પણ અધિકાર છે. જ્યારે આ પરિવર્તન ઈચ્છતા હોય તો ચોક્કસ મતદાન કરો અને પરિવર્તન લઈ આવો. જ્યારે મને લોકશાહીના પર્વમાં મતદાન કરવાનો અધિકાર છે, ત્યારે મને મનગમતો મારો વ્યક્તિ કે જે નગરસેવક તરીકે થઈને આવશે એનો પણ સિલેક્ટ કરવાનો મને અધિકાર મળે છે. એનો હેતુ બીજો કોઈ નહીં, પણ એક હેતુ એક એવો છે, પણ નાનો છે પણ બહુ મોટો સંદેશો આપે છે કે સમાજમાં મતદાનની જાગૃતિ. મતદારોએ જાગવું જોઈએ. મતદારોએ આ ઉત્સવમાં હરખભર ભાગ લઈ અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે આપણે હંમેશા વાત કરતા હોય છે, ક્યાંક સડે ચોકે બેઠા હોય, ક્યાંક આપણે મિત્રો સર્કલમાં બેઠા હોય કે આપણે આ પ્રોબ્લેમ છે, આપણા દ્વારા આ નથી થતું, સરકાર આ નથી કરતી. તો આપણી પાસે આ જે મોકો છે કે આપણે જ સરકારને ચૂંટવાની છે, એ ભારતના બંધારણે આપણને એક મહત્વનો હક આપેલો છે. તો જ્યારે આપણે જ સરકારને ચૂંટવાનો મોકો આપેલો હોય તો આજના દિવસે બધા લોકોએ જાગૃતિ સાથે મતદાન કરવું જોઈએ, અથવા તો ક્યારેય કોઈની ફરિયાદ ન કરવી જોઈએ. જો આપણે આપણી ફરજ ચૂકતા હોય તો કોકની ફરજમાં આપણે રૂકાવટ ન બનવું જોઈએ. એટલે આજે મતદાન અવશ્ય કરે રાજકોટની જનતા, અને બહોળી સંખ્યામાં કરે. એના માટે અમારા ફ્લેટ અને અમારી સોસાયટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. વિચાર લોકશાહીમાં બધાને આવવો જ જોઈએ. આ વિચાર મને આવે એવું નથી. આ વિચાર હરેક જે 18 વર્ષની ઉંમરથી જ્યારે ભારતના બંધારણે મતાધિકારનો ઉપયોગ આપેલો છે, તો આ વિચાર બધાના મનમાં હોવો જોઈએ. હું વિચાર લઈ આવું ને બીજાને સમજાવવું નથી. બધાને આ વિચાર હોવો જોઈએ, પણ આ વિચાર રજૂ કરી અને વધારેમાં વધારે સંખ્યામાં મતદાન થાય એવી આપણી પ્રયત્ન હોવો જોઈએ. અત્યારના યુવાનોને એ કહેવા માંગુ છું કે આપણે મોબાઈલ ગેમ,
બીજી કોઈ ખરાબ આદતો નશા છે, બીજું કંઈ છે, એ છોડી અને તમારી એક વસ્તુ એ જોવી જોઈએ કે તમે તમારા ભવિષ્ય માટે, તમે તમારી કારકિર્દી માટે જે રીતે આગળ તમે વધી રહ્યા છો એના માટે એક સારી સરકારની પણ જરૂર છે. તો એના માટે તમારે જાગૃત થવું પડશે અને 5 વર્ષમાં આવા તમને 2 થી 3 વખત મોકા મળે છે ત્યારે આ મોકાનો ઉપયોગ કરી અને તમારો મત આપી અને એક જાગૃતતા ફેલાવવી જોઈએ. ધબકતું રાજકોટ, રંગીલું રાજકોટ અને વિકસિત રાજકોટના અધિકારીઓ અને લોકસેવકોને ચૂંટવાનો અનેરો અવસર એટલે લોક શિક્ષણનો ઉત્સવ અને લોકશાહીનો મહોત્સવ છે. લોકશાહીમાં મતદાન એ માત્ર કેવળ એક પ્રક્રિયા જ નથી, પરંતુ સ્વથી સમષ્ટિ સુધીના ભવિષ્યનું ઘડતર કરનાર અને પાયાનો અધિકાર ધરાવતી એક અતિ મહત્ત્વની, અતિ પવિત્ર ફરજ છે. મારો મત એટલે એ મારી શક્તિ અને મારું ગૌરવ છે. મતદાન એટલે પ્રજાના આત્મસન્માનનું પ્રતીક અને લોકશાહીનો આત્મા છે. અને વોટિંગ ઇઝ નોટ ઓનલી યોર રાઇટ બટ ઇટ ઇઝ ઓલ્સો યોર પાવર. ત્યારે આજે એક તરફ આ વિન્ટેજ કાર કે જે હેરિટેજ, વારસો, વિરાસત, સંસ્કૃતિ, સંસ્કાર અને કલા, કારીગરી અને એન્જિનિયરિંગ કૌશલ પ્રતિબિંબિત કરે છે, ત્યારે બીજી બાજુ લોકશાહીની આ મહાન પરંપરા આપણે મતદાન દ્વારા અને નાગરિક સંસ્કારની અભિવ્યક્તિ દ્વારા આપણે સંપન્ન કરીએ છીએ. ત્યારે વિન્ટેજ કારમાં આરૂઢ થઈને રાજ પરિવારને મતદાન માટે આવવું એટલે એ વિરાસત અને પરંપરાનું શ્રેષ્ઠ મિલન છે. અને આ પ્રક્રિયા આ રીતે અદા કરવી અને એક અમૂલ્ય વારસાને આ રીતે પ્રવાહિત કરવી એ અદ્વિતીય અવસર એક ઉત્સવ સ્વરૂપે અમે માણીએ છીએ. રાજકોટ એ હંમેશા સૌરાષ્ટ્રનું પાટનગર રહ્યું છે. રાજ્ય જ્યારે રાજકોટનું જ્યારે હતું અને અમારા પૂર્વજો જ્યારે રાજ કરતા હતા ત્યારે પણ સૌરાષ્ટ્ર પેનિન્સ્યુલાનું સંપૂર્ણ એડમિનિસ્ટ્રેશન એ રાજકોટથી થતું હતું. સૌરાષ્ટ્ર રાજ્યનું જ્યારે નિર્માણ થયું ત્યારે પણ સૌરાષ્ટ્ર છે એ પાટનગર હતું. અને અત્યારે પણ રાજકોટ એ શૈક્ષણિક, સામાજિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે એક એપિસેન્ટર અને કેન્દ્રબિંદુ છે. એ રાજકોટની અત્યારના વણથંભી યાત્રા એ આઝાદી પછી પણ અત્યારના વિકસિત થવાથી રાજકોટને એક સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ થવું, રાજકોટ એક ખરા અર્થમાં ગેટવે ટુ સૌરાષ્ટ્ર પ્રસ્થાપિત એને થવું, એમ્સ અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને આવવું એ સૂચવે છે કે રાજકોટ એક એવી દિશામાં જે જાય છે કે એક ખરા અર્થમાં 7મું સૌથી ઝડપી વિશ્વમાં ડેવલપિંગ શહેર તરીકે પ્રસ્થાપિત થાય છે. એ આપણા માટે એક ગૌરવની વાત છે. જે રીતે જૂનું રાજકોટ વિકસિત હતું, જે રીતે નવા અત્યારના વિસ્તારો વિકસિત થાય છે, ત્યારે એવો અભિગમ હું ચોક્કસ પ્રદર્શિત કરીશ કે આવતા સમયની અંદર જૂના રાજકોટ અને નવા રાજકોટમાં કોઈ તફાવત ન રહેતા અને સમાન વિકાસ બધે થાય એવી અભિલાષા વ્યક્ત કરું. બસ અમે અમારા પરિવાર સાથે મતદાન કરવા આવ્યા છીએ અને આપ સૌ જનતાને મારી નમ્ર અપીલ છે કે મતદાન વગર કોઈ રહી ન જાય. ખાસ કરીને યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, વૃદ્ધો સૌ કોઈ પોતપોતાના સમય અનુકૂળ, અત્યારે તાપનો પણ સમય છે તો વડીલો, માતાઓ, વૃદ્ધો એ બધા વહેલામાં વહેલી તકે મતદાન કરી દે. અને કોઈ બાકી રહી જાય તો બપોર પછી જ્યારે સામાન્ય થોડીક ઠંડક થાય ત્યારે, પણ ટૂંકમાં આજના દિવસમાં કોઈ ઘર બાકી ન રહેવું જોઈએ કે આપણે મતદાન ન કરીએ. બસ અમે અમારા પરિવાર સાથે મતદાન કરવા આવ્યા છીએ અને આપ સૌ જનતાને મારી નમ્ર અપીલ છે કે મતદાન વગર કોઈ રહી ન જાય. ખાસ કરીને યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, વૃદ્ધો સૌ કોઈ પોતપોતાના સમય અનુકૂળ, અત્યારે તાપનો પણ સમય છે તો વડીલો, માતાઓ, વૃદ્ધો એ બધા વહેલામાં વહેલી તકે મતદાન કરી દે. અને કોઈ બાકી રહી જાય તો બપોર પછી જ્યારે સામાન્ય થોડીક ઠંડક થાય ત્યારે, પણ ટૂંકમાં આજના દિવસમાં કોઈ ઘર બાકી ન રહેવું જોઈએ કે આપણે મતદાન ન કરીએ. ભારતમાં એમ કહે છે કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારતના એક નાગરિક તરીકે આજે લોકશાહીને મજબૂત કરતી ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી છે તેમાં મતદાન કરી અને મેં મારી જાતને ધન્યતા અનુભવી છે. એટલા માટે કે લોકશાહી એ ઈશ્વરે આપેલું પ્રજાને વરદાન છે. આ લોકશાહીના એક ભાગરૂપે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 7માં મારો આવાસ આવે છે
ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મારો બૂથ ક્રમાંક ને મત ક્રમાંક અહીં છે, ત્યારે મતદાન કરી અને હું એટલું કહી શકું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે લોકશાહીને મજબૂત બનાવી છે, આજે વિશાળ સંખ્યામાં લોકોને ઉમટી પડેલા જોઈને આનંદ એટલા માટે થાય છે કે આઝાદી મેળાઈને 75-80 વર્ષ જેવું થવા આવ્યું. લોકોમાં એકદમ નીરસતા વ્યાપી ગઈ. લોકોને મતદાન કરવાનું પણ બહુ ઓછી ઈચ્છા થાય એવું વાતાવરણ બની ગયું હતું. એવા સંજોગોમાં વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ આવ્યા અને જે રીતે એમણે લોકોની વચ્ચે રહી એક લોકમત કેળવવા, લોકમતને ઘડવામાં જે અગ્રીમ ફાળો આપ્યો છે, એમણે જે મહેનત કરી છે લોકોની વચ્ચે રહી અને જે વિકાસ કાર્યો કર્યા, અને કોઈ પણ રાજકીય પાર્ટીઓ, દરેક રાજકીય પાર્ટીઓએ વિકાસને પોતાના ચૂંટણી ઢંઢેરામાં લેવો પડે, વિકાસના નામે જ મત માગી શકે એવું વાતાવરણ જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ સર્જ્યું છે, ત્યારે હું ફરીથી નરેન્દ્રભાઈ મોદી, દેશના વડાપ્રધાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમને સાથ આપવા માટે જ્યારે 72 ઉમેદવારો રાજકોટમાંથી ભારતીય જનતા પક્ષના નિશાન ઉપર લડી રહ્યા છે, એ રાજકોટની પ્રજા હું માનું છું કે ખોબલે મત આપી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે. આજે રાજકોટના જ પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણી, જે પૂર્વ મુખ્યમંત્રી અને એમ કહે છે કે જેમણે રાજકોટના વિકાસને ઘડવામાં અગ્રીમ ફાળો આપ્યો છે. આજે આપણે જોઈએ તો આજી ડેમ સંપૂર્ણપણે પાણીથી ભરેલો છે, આજી, ન્યારી, ભાદર. તો એનું એક કારણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના મારફત નર્મદાના મીઠા જળ ઠાલવા 1960માં શરૂ થયેલો બંધ વડાપ્રધાન બનતાની સાથે 2014માં પૂરો થાય અને એના પાણી સૌરાષ્ટ્રને મળે, રાજકોટને મળે, ત્યારે હું માનું છું કે અમે લોકોને વચનો આપ્યા હતા, એ વચનો પૂર્ણ પણ કર્યા છે. એ સિવાય પણ વિકાસના અનેકવિધ લોક કલ્યાણના કાર્યો કર્યા છે. ત્યારે રાજકોટ મહાનગરની પ્રજા, સૌરાષ્ટ્રની પ્રજા, ગુજરાતની પ્રજા ભારતીય જનતા પક્ષને ખોબલે મત આપશે અને જંગી માત્રામાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી અને આવનારા દિવસોમાં ત્રિસ્તરીય, એટલે કે એક એન્જિન, એક કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદી, બીજું એન્જિન ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી, ત્રીજું એન્જિન રાજકોટ મહાનગરપાલિકા, એમ 3 સ્તરીય એક આખી શાસન વ્યવસ્થાને કારણે રાજકોટનો વિકાસ કૂદકે ને ભૂસકે વધશે. રાજકોટ બેમિસાલ અને બેનમૂન શહેર છે. આવનારા દિવસોમાં ગુજરાતનું તો 4થા નંબરનું શહેર છે, પણ હું માનું છું કે આવનારા દિવસોમાં ભારતનું પણ અગ્રગણ્ય શહેર બનશે. એમાં ભારતીય જનતા પક્ષનો એક ચૂંટાયેલો ઉમેદવાર પોતાનો અનન્ય ફાળો આપશે તેવો દ્રઢ મને વિશ્વાસ છે. હું ફરીથી રાજકોટના તમામ પ્રજાજનોને અપીલ કરું છું કે દરેક કામ પડતા મૂકીને પણ આપ મતદાન કરજો. મતદાન કરવું એ લોકશાહીમાં આપણો ધર્મ છે, આપણી ફરજ છે. આપણે જ્યારે સરકાર અધિકારો આપે છે તો સાથે આપણી ફરજ પણ હોય છે, અને મતદાન કરી અને આપણે આપણી ફરજ પૂર્ણ કરીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ આજે ચાલી રહી છે અને લોકતંત્રની અંદર ચૂંટણી બહુ મહત્વની હોય ત્યારે આજે મેં પણ મતદાન કર્યું છે અને આખા ગુજરાતની અંદર સ્વચ્છ, છબીના અને સારા ઉમેદવારો ચૂંટાઈને આવી એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું. આજે ઇલેક્શનનો દિવસ છે. કોઈ પણ એક્સ્ટ્રા કોમેન્ટ કરવાથી જુદી રીતે માણસો વાત સ્વીકારે, એના કરતાં આ પર્વ એવો પર્વ છે કે લોકો વધારે મતદાન કરે અને સારામાં સારા ઉમેદવારો, સ્વચ્છ છબીના ઉમેદવારો ચૂંટાઈને આવે એવી આપણે બધા શુભેચ્છા. આ એક ચૂંટણીની પ્રક્રિયા છે અને આ ઐતિહાસિક છે. એમાં આજ ફરે હોય કે પહેલાં હોય એવું કંઈ હોતું નથી અને આપણને હજી રિઝલ્ટ આવ્યા પહેલાં કેમ ખબર પડે કે શું થઈ ગયું. દરેક ચૂંટણીમાં જ્ઞાતિવાદ હોય જ છે અને આજ થોડું સોશિયલ મીડિયાનો એનો જમાનો વધી ગયો છે એટલે આપણી સામે વધારે આવે છે. લોકશાહી પર્વનું મોટામાં મોટું પર્વ મતદાન છે અને મતદાન અવશ્ય કરો. વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ત્યારે દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે, પોતાના શહેર માટે ભારતીય જનતા પાર્ટી કમળ માટે લોકો આજ મત આપી રહ્યા છે એવું લાગે છે. અને સંપૂર્ણપણે સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશમાં કમળ જેમ ખીલ્યું છે એમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં બધે કમળ ખીલશે. યુવાઓ પહેલી વાર મતદાન કરતા હશે, પ્રથમ મતદાન અધિકાર, ત્યારે આવો સાથે મળીને નવસર્જનની પરિકાષ્ઠા સર્જીને વિકાસને આગળ વધારવામાં તમારું પણ યોગદાન આપો. અવશ્ય મતદાન કરો. મતદાન એટલા માટે મહત્વ શું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5 વર્ષે હશે, લોકસભામાં 5 વર્ષે કે ધારાસભામાં 5 વર્ષે મતદાનનો અધિકાર આવશે અને મત આપીને વિકાસ આપણા વિસ્તારનો કરવો છે, ત્યારે યોગ્ય પ્રતિનિધિ, યોગ્ય પાર્ટીના પ્રતિનિધિ ચૂંટાય અને સાચા અર્થમાં જે લોકશાહી પર્વની ઉજવણી છે મતદાન દ્વારા છે તે અવશ્ય મતદાન કરવું જોઈએ.